અત્યારના સમયમાં દર્શનાબેન આમ જોવો ને તો બધાને હેલ્ધી ફૂડની રિક્વાયરમેન્ટ છે. ઓબેસિટી દિવસે ને દિવસે વધતી જાય છે. તો તમને આ હેલ્ધી ફૂડ પાર્સલ પહોંચાડવાનો એવો વિચાર કેવી રીતે આવ્યો? નમસ્તે રાજકોટ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આજે આપણે એક નવા ટોપિક ઉપર ડિસ્કસ કરવાના છીએ, જેનું નામ છે એનર્જી અનબ્લોક. આપણે લોકો હવે હેલ્થને તો સમજતા થઈ ગયા છીએ, તો હવે આપણી હેલ્થને આપણે સેલિબ્રેટ કરવું જોઈએ એનું ઇમ્પોર્ટન્સ સમજવા માટે આજે આપણે દીપાલીબેનને અમારા સલાડ સ્ટુડિયોમાં ઇન્વાઇટ કરેલા છે. તો હું એમને હાર્ટલી વેલકમ કરું છું. આવો દીપાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મારું નામ દર્શના અનડકટ છે. હું સલાડ સ્ટુડિયોની ફાઉન્ડર છું. મેં હોમ સાયન્સમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું છે અને અત્યારે મેં નેચરોપેથી ડાયટિશિયન તરીકેની પ્રેક્ટિસ કરું છું. મારું સલાડ સ્ટુડિયો 5 વર્ષથી રન કરે છે, જેમાં હું લોકોને ડાયટ ચાર્ટ નહીં પણ ડાયટ ફૂડ રેડી કરીને ડોર ટુ ડોર મોકલાવું છું અને લોકોને હેલ્ધી લંચ યા તો ડિનર કંઈ બી ટેબલ એવું સેટ કરવું હોય તો એ પણ હું કરી આપું છું. આજે મારા સલાડ સ્ટુડિયો ઉપર મેં દીપાલીબેન જૈનને ઇન્વાઇટ કરેલા છે કે જેમનો હું ઇન્ટ્રો આપું તો દીપાલીબેન જૈન એક કુકિંગ એક્સપર્ટ છે અને જે યુટ્યુબમાં એક શક્તિસ કિચન કરીને ચેનલ ચલાવે છે. એમાં બહુ સરસ સરસ બધી નવી રેસીપી મૂકે છે અને 2013માં એ લોકો કુકિંગ કોમ્પિટિશનમાં એક વિનર પણ થયેલા છે. અને એમનું એવું માનવું છે કે કુકિંગ એક કોઈ બોરિંગ વર્ક નથી, કુકિંગ એક પેશન છે, કુકિંગ એક આર્ટ છે. તો દીપાલીબેન, તમારું શું માનવું છે? આપણે કુકિંગમાં શું ઇનોવેશન કરવું જોઈએ અને લોકોને હેલ્ધી રાખવા જોઈએ, કેવી રીતે? જય જિનેન્દ્ર બધાને. હવે દર્શનાબેન, પહેલા તો હું તમને કહી દઉં થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા ઇન્વાઇટ કરી ને મને આ પ્લેટફોર્મ મળ્યું કે હું હેલ્થ માટે અને કુકિંગ માટે કંઈક બોલી શકું. તો દીપાલીબેન, તમને આ શક્તિસ કિચન સ્ટાર્ટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? આમ તો દર્શનાબેન, મને છે ને આમ એવો કોઈ વિચાર નહોતો કે હું યુટ્યુબ ચેનલ ચાલુ કરું, પણ કુકિંગ મને પહેલેથી શોખ. ઘણા બધા કુકિંગ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધેલો છે અને ઘરમાં પણ હું મારી રીતના વેસ્ટમાંથી બેસ્ટ ને એવું ઘણું બધું મારી રીતના ઇનોવેશન કરીને રેસીપી બનાવતી હોય. પણ મારા છોકરાઓને એવું સપનું હતું કે મમ્મી તમે કુકિંગ લાઈનમાં આગળ વધો, તમને જો આટલું સરસ રસોઈ બનાવતા આવડે છે તો તમે એમાં આગળ વધો. તમે બહેનોને એમ કે શું કહેવા માંગશો કે હવેના જે ફિલ્ડમાં હવે જે આપણે જનરેશનમાં આવી ગયા છીએ અને અત્યારે જે બી આમ જોઈએ કે આપણે ઇન્કમની દ્રષ્ટિએ તમે એક મેસેજ આપો બહેનોને, તો શું મેસેજ આપવા માંગશો? બધા લેડીઝને હું એટલો મેસેજ આપીશ કે તમે કંઈક કરો, તમારી પોતાની ઓળખ બનાવવા માટે તમે કંઈક કરો. ભગવાને બધાને કંઈક આપેલું છે, એનો તમે ઉપયોગ કરો. કોઈ રોટલી બનાવે, થેપલા બનાવે, ટિફિન બનાવે. મેં મારા જર્નીની સ્ટાર્ટિંગ ટિફિનથી કરેલી છે. અચ્છા, આજે તમે કેવા સરસ એક લેવલ ઉપર છો. હા. જ્યારે આપણે કોઈ પણ કામ હોય સ્ટાર્ટ કરીએ ત્યારે નાનું જ હોય, પછી એને તમે એક એક સ્ટેપ ઉપર આવતા જાઓ. અત્યારના સમયમાં દર્શનાબેન આમ જોવો ને તો બધાને હેલ્ધી ફૂડની રિક્વાયરમેન્ટ છે. ઓબેસિટી દિવસે ને દિવસે વધતી જાય છે. તો તમને આ હેલ્ધી ફૂડ પાર્સલ પહોંચાડવાનો એવો વિચાર કેવી રીતે આવ્યો? દીપાલીબેન, એમાં એવું હતું કે આપણે આ હેલ્થ વિશે સમજતા હોય પણ ઘણા લોકોના દિમાગમાં એવું છે કે ભાઈ ના, આ સલાડ ન ખવાય ને જમવું તો ફૂલ ડીશ જોઈએ તો જ તમને બધી કેલેરી એમાંથી મળે છે અને પ્રોટીન ન્યુટ્રિશન મળે છે. પણ અમુક વખતે આપણે વધારાના બધા ન્યુટ્રિશન જેની જરૂર નથી એ પણ આપણા બોડીમાં નાખીએ છીએ. તો જ્યારે કોરોના નો કહેર હતો બધી બાજુ, ત્યારે લોકોને દવા પણ સાથ નહોતી આપતી. ત્યારે લોકોને ફૂડનું ઇમ્પોર્ટન્સ સમજાણું અને એના પહેલાંથી મેં તો એક વખત રાજકોટ માટે આ ડીશ ટ્રાય કરેલી હતી, પણ મને રિસ્પોન્સ એના પછી લોકોનો રાજકોટમાંથી મળ્યો કે હેલ્ધી ફૂડના જે ડાયટ ચાર્ટ છે એ તો હવે ઓનલાઈન પણ મળે છે, પણ તમે તમારા વર્કમાં બિઝી છો યા તો તમારાથી મેનેજ નથી થતું, તો એવી રીતે મેં આ સ્ટાર્ટ કર્યું અને એમાં મને લોકોનો ઘણો સપોર્ટ મળ્યો. તો બહુ સરસ કોન્સેપ્ટ છે આ, કે જે બિઝનેસ કરે છે, જોબ કરે છે, એવા બધા લેડીઝ માટે આ કોન્સેપ્ટ ખરેખર બહુ સારો કહેવાય કે તમને તમારા પોતાના માટે જ્યારે બનાવવાનો ટાઈમ નથી મળતો ત્યારે તમે આ ઓનલાઈન મંગાવી શકીએ. અને ઘણી વખત પ્રેગ્નેન્ટ લેડી હોય તો એને કુકિંગ કરવું ના ગમે અને ઘણા ડોક્ટર પણ આવું સજેસ્ટ કરતા હોય છે કે તમે મેડિસિન ઓછી લ્યો અને આવું ફૂડ તમે વધારે લ્યો, એટલે એક મેડિસિનની જગ્યાએ પણ તમે આ ફૂડને એપ્લાય કરી શકો છો. અને રાજકોટના બધા ડોક્ટરો, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ બધી જગ્યાએ સલાડ સ્ટુડિયોનું મિલ જતું હોય છે. અરે વાહ, બહુ સરસ કોન્સેપ્ટ છે તમારો ખરેખર.
તો દીપાલીબેન, આપણને એક ભગવાને બધાને એક એનર્જી તો આપેલી જ છે, બધા પાસે એક જ સરખી એનર્જી હોય છે. હવે એને આપણે કેટલા પ્રમાણમાં યુઝ કરવી ને એ આપણા હાથની વાત છે. માની લ્યો કે આજે તમે અહીંયા સ્ટુડિયો ઉપર આવ્યા તો આપણે ડેઈલીના એક રૂટીનમાં હોય જ છીએ, પણ તમારે આજે અહીંયા આવવાનું હતું તો તમે અર્લી મોર્નિંગ ઉઠી ગયા હોય, પછી એના માટેની તમે પ્રિપરેશન કરી હોય. તો મારું એવું માનવું છે કે આપણી એનર્જીને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ. પોઝિટિવ આપણે એનર્જી યુઝ કરવી હોય આપણા માટે યા તો લોકો માટે, તો આપણે કેવી રીતે યુઝ કરી શકીએ. આજે જ સવારે દર્શનાબેન મારે અહીંયા આવું હતું તો મને એવું થયું કે હું કંઈક અલગ તમારા માટે બનાવીને લઈ જાઉં. તો સવારમાં અર્લી મોર્નિંગ જાગી અને મેં તમારા માટે સુગર ફ્રી સ્વીટની રેસીપી બનાવી કે મને એમ થયું કે હું કંઈક અલગ બનાવું. તો એ તમારું કેટલું એક પોઝિટિવ હતું કે તમે બહારથી બી સ્વીટ લઈ શકતા હતા, પણ તમને એમ થયું કે હું મારા હાથે અને મારા જાતે બનાવું. તો તમે તમારી એનર્જી એક સરસ જગ્યાએ યુઝ કરી આજે. અને એક છે ને દર્શનાબેન, મેં આજે જ સવારે એક સાંભળ્યું કે બધા તમે કેમ સલાડ બનાવીને બોડી ડિટોક્સ કરો છો, એવી જ રીતના આજે મેં એક સરસ મજાનો વિચાર સાંભળ્યો કે ડિજિટલ ડિટોક્સ કરો, 1 કલાક કરો. કે તમે એમાં વિચારો કંઈક કે તમે શું નવું કરી શકો છો. બધામાં કંઈક કરવાની સ્કિલ પડેલી છે, પણ મોબાઈલમાં એટલો સમય વેસ્ટ ન કરો અને એનો ઉપયોગ તમે કરો સારી રીતે. ઓકે, રાઈટ, સાચી વાત છે એકદમ તમારી. હવે એ બધી વસ્તુ આપણે મોબાઈલ ને સ્ક્રીન ને હેબિટેબલ એટલા થઈ ગયા છે ને કે એમાંથી આપણો ટાઈમ એવું લાગે છે નથી ઇન્ક્લુડ છે, એવું નથી. આપણને એવું લાગે કે આપણી પાસે ટાઈમ નથી, પણ એકચ્યુઅલી ટાઈમ છે, પણ ટાઈમ આપણો મોબાઈલમાં જાય છે. એટલે ટાઈમનો ઉપયોગ કેવી રીતે કરવો, હેબિટ થોડી ચેન્જ કરી શકીએ છીએ અને એનર્જી લેવલને આપણે એક અલગ જ જગ્યાએ લઈ જઈ શકીએ છીએ કે તમારામાં ઘણી બધી એનર્જી હોય ને જ્યારે તમને કંઈ પણ લાઈફમાં એવી ટ્રબલ આવે ને ત્યારે ખબર પડે કે ઓહો આ તો હું કરી શકું છું, પણ તમે પહેલા ટ્રાય કરો તો તમને ખબર પડે કે આ બધી વસ્તુ તમારાથી. જેમ કે આપણે બીજા લેડીઝને જોઈએ ત્યારે આપણને એમ થાય કે એક લેવલ ઉપર પહોંચી ગઈ છે, પણ દરેક લેડીઝ નાનેથી શરૂઆત કરીને ત્યાં સુધી પહોંચી જ શકે, પણ તેના માટે મહેનત કરો, તમે કંઈક અગાઉનું પ્લાનિંગ કરો તો બધા કરી શકે. અને મહેનત તો બધા કામ માટે એકદમ જ ઇમ્પોર્ટન્ટ જ છે. બીંગ હેલ્ધી ઇઝ અ સક્સેસ ધેટ મેની પીપલ ફોરગેટ ટુ સેલિબ્રેટ. આજે લોકો પૈસાની ભાગદોડની પાછળ એટલા બધા બિઝી થઈ ગયા છે ને કે પોતે હેલ્ધી છે એનું સેલિબ્રેશન કરવાનું જ ભૂલી જાય છે. તો આપણે એક ભાગદોડની સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણી સેલ્ફને આપણે કેવી રીતે સેલિબ્રેટ કરવાની છે, કેવી રીતે એને હેલ્ધી રાખવાની છે. અને જો તમને આજના ફાસ્ટ જમાનામાં, જંક ફૂડના જમાનામાં તમને કંઈ બીપી નથી, ડાયાબિટીસ નથી અને તમે એકદમ નિરોગી છો, તો તમે એનું પણ ક્યારેક સેલિબ્રેટ કરો જેથી લોકોને ખબર પડે કે હેલ્ધી લેવું કેટલું જરૂરી છે. હેલ્થની સાથે વેલ્થનું પણ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે, પણ આજે લોકો હેલ્થને સેલિબ્રેટ કરવાનું ભૂલીને ઓનલી ફોર બધી બીજી પાર્ટીઓ કરતા હોય છે. પણ ક્યારેક એવી પણ પાર્ટી કરો કે આમાં જેટલા લોકો પણ ઇન્વોલ્વ થશે એ બધા હેલ્ધી પીપલ છે, એ લોકો એના ડેના રૂટીનમાં શું શું ધ્યાન રાખે છે, એ લોકોનો સુવાનો ટાઈમ, એ લોકોનો જમવાનો ટાઈમ, એ લોકોનું ફૂડ કેવું છે, તો એના વિશે આપણે થોડું હવે જાગૃત થવાની જરૂર છે. આજે આપણે નવા વર્ષમાં એક સંકલ્પ કરીએ, આપણે આપણી જાતને કેવી રીતે સ્વસ્થ રાખવાની છે, આપણે કેવી રીતે હેલ્ધી ફૂડ લેવાનું છે. તો એના માટે આપણે એક સંકલ્પ કરીએ અને આપણી હેલ્થને સલાડ સ્ટુડિયોની સાથે આજે સેલિબ્રેટ કરીએ. તો દીપાલીબેન, તમારું શું પર્સનલ મંતવ્ય છે અને તમારું શું માનવું છે? તમે આપણા વ્યુઅર્સને શું મેસેજ આપવા માંગશો હેલ્થ ને વેલ્થ વિશે? હેલ્થ એટલી બધી મહત્વની છે કે દર્શનાબેન, તમે જે ચાલુ કર્યું છે સલાડ સ્ટુડિયો, એ હું એમ માનું છું કે આગળના સમયમાં, આવનારા સમયમાં એનું બહુ એટલે બહુ વધારે મહત્વ હશે. આપણી પાસે રિસેન્ટ ઉદાહરણ છે રાકેશ ઝુનઝુનવાલા સરનું, કે એ ગયા ત્યારે તમને કહીને ગયા કે વેલ્થ કરતા તમે હેલ્થને વધારે મહત્વ આપો. એની પાસે આટલી પ્રોપર્ટી હતી પણ એ પણ એના કંઈ કામની નહોતી. એટલે વેલ્થ તો લાઈફ માટે જરૂરી છે જ, પૈસા કમાવું તો જરૂરી જ છે, પણ તમે હેલ્થને પણ મહત્વ આપો. અને તમારો જે સલાડ સ્ટુડિયો વાળો કોન્સેપ્ટ છે એ આગળ જતા બહુ વધારે બેનિફિટ થશે અને બહુ સારું એવું એમાં બધાને રિસ્પોન્સ મળશે. તો થેન્ક યુ દીપાલીબેન, તમે આજે આટલો સમય કાઢીને આવ્યા અને આપણે એક સરસ નવા ટોપિક ઉપર ચર્ચા કરી. થેન્ક યુ. ચલો, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે આપણે સલાડ સ્ટુડિયોની મુલાકાતે યોગી શાહ જે યોગા થેરાપિસ્ટ છે એ પણ આપણી સાથે જોઈન્ટ થયા છે. તો આપણે એને પૂછીએ કે હેલ્ધી ફૂડ માટે એમનું શું માનવું છે. સર, વેલકમ. માય સેલ્ફ યોગી શાહ. હેલ્ધી ફૂડ ઉપર અત્યારે વધારે ફોકસ કરવું જરૂરી છે, કેમ કે અત્યારે જંક ફૂડ ઉપર લોકો વધારે જાય છે. ખાસ કરીને જે જેનઝી જનરેશન જે છે, યંગ જનરેશન જે છે, એ લોકો જંક ફૂડ વધારે ખાય છે.
તો એ લોકોને છે ને પ્રોપર એક તો ડાયટ અને પ્રોપર મીલ, પ્રોપર ડિનર, કે એમાં શું ખાવું શું ન ખાવું, એ બધી વસ્તુ અત્યારે જરૂરી છે. હેલ્ધી ફૂડ ખાઓ અને પછી તમે વર્કઆઉટ કરો તો એનું બેનિફિટ વધારે છે. એટલે યોગા અને હેલ્ધી ફૂડથી તમે તમારા બોડીને હીલ કરી શકો છો, મેડિસિન વગર. યસ, વિધાઉટ મેડિસિન. ફૂડ ઇઝ મેડિસિન. તો ફ્રેન્ડ્સ, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ તમે સલાડ સ્ટુડિયોની ચેનલમાં જણાવજો, અને સલાડ સ્ટુડિયોને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ એવરીવન.